તો ભાવનગરમાં અવિરત વરસાદે વધારી દીધી છે મુશ્કેલીઓ। દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને હાલાકી થઈ રહી છે। તળાજા તાલુકા અને પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। મોટાભાગની નદીઓ બંને કાંઠે વહી રહી છે। તો જે રીતે વરસાદ વરસ્યો તેના કારણે પાણી ભરાઈ ગયા છે। અવિરત વરસાદે લોકોની મુશ્કેલીઓ કઈ રીતે વધારી દીધી છે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। જે નીચાણવાળા વિસ્તારોમાં જે દુકાનો આવેલી છે, જે મકાનો આવ્યા છે, તેમાં પાણી ભરાઈ ગયું છે અને તેના કારણે તેમનું સામાન છે તેને નુકસાન પહોંચ્યું છે। તો બીજી તરફ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે। સંવાદદાતા નવનીત તમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નવનીત, અત્યાર સુધી કેટલો વરસાદ ત્યાં પડ્યો છે અને શું પરિસ્થિતિ આ વરસાદને કારણે? દીક્ષિતા, ચોક્કસ જણાવ્યું કે ભાવનગર જિલ્લાની અંદર ગઈકાલથી શરૂ થયેલો વરસાદ આજે પણ અવિરત વરસી રહ્યો છે। ખાસ કરીને શહેરી વિસ્તાર છે ત્યાં માત્ર ઝરમર વરસાદ છે, પરંતુ જે ગ્રામ્ય વિસ્તારના જે તાલુકા પંથકો છે ત્યાં ધોધમાર વરસાદ છે એ હાલ પણ વરસી રહ્યો છે। તળાજા છે, મહુવા છે, સિહોર, જેસર સહિત જે પંથકો છે કે જ્યાં ધોધમાર વરસાદ થયો છે। ખાસ કરીને વાત કરીએ તો જે મહુવા જે વિસ્તાર છે એના ગ્રામ્ય વિસ્તારોની અંદર ધોધમાર 4 ઇંચ કરતા વધુ વરસાદ વરસી જતા નદીઓ છે બે કાંઠે વહી રહી છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની અંદર નદીઓના પાણી ઘૂસી જવાના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે। ઢીચણ સમાના પાણી છે એ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓમાં ભરાઈ ચૂકે છે, જ્યારે લોકોના ઘરમાં અને દુકાનોમાં પણ પાણી ઘૂસી જવાના કારણે લોકોએ ભારે હાલાકી છે એ વેઠવાનો વારો આવ્યો છે। ખાસ કરીને બગદાણા પંથક છે, મહુવા તાલુકાનું, ત્યાં પણ આ જ સ્થિતિ છે અને તેની અંદર લોકોના ઘરમાં પાણી ઘૂસી જવાના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। બિલકુલ આભાર નવનીત, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આપ જુઓ, જે અવિરત વરસાદ છે તેણે લોકોની મુશ્કેલીઓ કઈ હદે વધારી દીધી છે। રસ્તાઓ બ્લોક થઈ ગયા છે। ભાવનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અને તેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં સૌથી વધારે લોકોને હેરાનગતિ। પાલીતાણા, જેસર અને સિહોરમાં જળતાંડવ। જેસર તાલુકામાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસ્યો। ભાવનગરમાં ભારે વરસાદથી તબાહી।